કાશીમભાઈ ગુંટુર જીએમસી અને આપણે જાતા જોવો પેચ વેચવા આવ્યા છે રેડિયલ પેચ એટલે આપણે જોવો આ क्या भाव है चाचा? ना मैं तो बोलना है तो ज्यादा हाँ ना ईमानदारी को नहीं कोई भी बोलो अपने को ये ट्रक वाले सब रहते हैं इसमें 300 का बोलना है 300 बेच લઈ લે અને અહીંયા જો આપણે બધા ડ્રાઈવર ભાઈ બધા બેઠા છે જો તમે પોરબંદર તમારું કયું ગામ ભાવનગર તમારું દ્વારકા તો બધા જો આપણે આ ભાઈ છે પહેલી ટ્રીપ જ છે ને તમારી અને કઈ ગાડી છે આપણે 7008 એમ નહીં આપણે 16 વ્હીલ વાળી છે 16 વ્હીલ વાળી છે ને લેલન આપણે 16 વ્હીલ વાળી લેલન ગાડી છે એમને અને પહેલી ટ્રીપ છે એટલે બધાને જોવો નાસ્તો મગાવ્યો છે અને મીઠાઈ મગાવી છે બધાને મીઠાઈ ખવડાવવાના છે એટલે હવે આપણે મીઠાઈને એવું ખાઈ લઈ જો તમે લેલન ગાડી છે અને એની પાછળ આપણી ગાડી પડી છે માલ ભર્યો હોય ને તો બારીમાંથી ખાલી થઈ શકે હા સિમેન્ટ ને એવું ભર્યું હોય ને સિમેન્ટ ખાતર પછી બેલા વતન ભરતા હશો ને કે બેલા ઓછા ભરવાનું આપણે મરચા ચડાવી ગયા ચાલુ થઈ ગયું છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે રાતે ગાડી ખાલી કરીને ગુંટુર ઓફિસે આવતા રહ્યા હતા અને અત્યારે જોવો આપણે વાગ્યા છે 9 અને અત્યારે જોવો આપણે ઉઠી ગયા છે અને ચા પાણી પીને અત્યારે જોવો આપણે હવે ઓફિસ બાજુ આવેલા જાય જો આપણે અહીંયા ગાડી રાખી હતી રોડ ઉપર અને સામે જોવો મહિન્દ્રા ગાડી પડી છે એક 14 ટાયર છે અને એક 16 ટાયર છે અને અહીંયા પોરબંદરની ગાડી છે જો એ 16 વ્હીલ જ છે એટલે હવે આપણે ઓફિસ બાજુ આવેલા જાય કેમ કે જે તો આવ્યા નથી ઓફિસવાળા પણ આપણે ત્યાં ઓફિસ બાજુ આવેલા જાય અને અહીંયા જો આપણે એચપીનો પંપ છે અને એની બાજુમાં જ આપણે જીએમસી ઓફિસ છે ગુજરાત રાજસ્થાનની જોવો તમે આપણે ગુંટુર સિટી અંદર રસ્તો વહી જાય અને આમ રહ્યો એવડો સીધો આપણે જાય હાઈવે ઉપર એટલે હવે આપણે ઓફિસ બાજુ આવેલા જાય જોવી હવે શું વાર છે અને આજ તો લોડિંગનું ક્યાંનું ગોઠવાય છે હવે આપણે ઓફિસે જાય પછી ખબર પડે મિત્રો આપણે જોવો ઓફિસે આવી ગયા છે અત્યારે જોવો બધા ઓફિસે બેઠા છે અને આપણે હવે રાહ જોવી માલની અને આપણે જોવો આપણે કાશીમભાઈ ગુંટુર જીએમસી અને આપણે જાતા જોવો પેચ વેચવા આવ્યા છે રેડિયલ પેચ એટલે આપણે જોવો क्या भाव है चाचा? ना मैं तो बोलना है तो ज्यादा बोलना हाँ ना ईमानदारी को तो भी बोलो अपने को ये ट्रक वाले सब रहते हैं इसमें 300 का बोलना है 300 રૂપિયાના પેચ આપે છે આ હવે આપણે આ પેચ લઈ લઈ કેમ કે રસ્તામાં તો મોંઘા આવે છે એટલે આપણે આ 2 પેચ લઈ લઈ અને અહીંયા જોવો આપણે બધા ડ્રાઈવર ભાઈ બધા બેઠા છે જોવો તમે પોરબંદર તમારું કયું ગામ ભાવનગર તમારું દ્વારકા તો બધા આપણા ટ્રક ભાઈઓ બેઠા છે गुंटूर वाला बोलो हाँ वो तो गुंटूर वाले सब है जीएनटी गुंटूर का सीएमसी गुंटूर અને આ આપણે જોવો બધા સીએમસી ના નંબર છે આમાં જોઈ લેજો વિજયવાડા હૈદરાબાદ ગુંટૂર વિશાખાપટ્ટનમ ઓરંગલ રાજમુંદ્રી અને ચેન્નાઈ એટલે હવે આપણે માલની રાહ જોવી કે ભાઈ ક્યારે આપણે ભરાય છે हाँ गर्मी
મિત્રો આપણે જોવો જે ઓફિસે બેઠા છે અને આપણે જે દ્વારકાવાળા ભાઈ રહ્યા ને એની આપણે જોવો પહેલી ટ્રીપ છે એટલે જોવો એ નાસ્તો લાવ્યા છે, મીઠાઈ લાવ્યા છે બધા ડ્રાઈવર હાટું. જો આપણે આ ભાઈ છે, પહેલી ટ્રીપ જ છે ને તમારી? અને કઈ ગાડી છે આપણે? 7008. એમ નહીં, આપણે 16 વ્હીલ વાળી છે કે 14 વ્હીલ વાળી છે ને? લેલન. આપણે 16 વ્હીલ વાળી લેલન ગાડી છે એમને. અને પહેલી ટ્રીપ છે એટલે બધાને જોવો નાસ્તો મગાવ્યો છે અને મીઠાઈ મગાવી છે. જોવો તમે હા, આપણે જીએમસી ટ્રાન્સપોર્ટ ગુંટૂર આપણે ઓફિસે થઈ કાસમભાઈ. અને આ જોવો આપણે મીઠાઈ લાવ્યા છે, બધાને મીઠાઈ ખવડાવવાના છે. હવે આપણે મીઠાઈ ને એવું ખાઈ લઈ. મિત્રો આપણે જોવો મીઠાઈ ને એવું તો ખાઈ લીધું છે. અને આપણે જે 4 ટાયર જે પહેલી ટ્રીપ છે ને એ આવડી આ ગાડી છે. જોવો જે આપણે સામે ગાડી પડી ને આ ગાડી જોવો તમે 7008 નંબરની ગાડી છે અને દ્વારકા પાર્સિંગની ગાડી છે. નીચે મુહૂર્તની ટ્રીપ જ છે. જોવો તમે લેલન ગાડી છે. અને એની પાછળ આપણી ગાડી પડી છે. જય શ્રી મહાકાળી કૃપા. કુદરત મસ્ત ગાડી બનાવેલી છે, કેમ કે મજબૂતી બહુ વધારે આપેલી છે. જોવો તમે અને અહીંયા બારી હોતન સિસ્ટમ આપી છે એટલે હું જે ગમે ત્યારે એવું માલ ભર્યો હોય ને તો બારીમાંથી ખાલી થઈ શકે. હા, સિમેન્ટ ને એવું ભર્યું હોય ને, સિમેન્ટ ખાતર પછી બેલા વતન ભરતા હશો ને કે બેલા ઓછા ભરવાનું? કાંઈ વાંધો નહીં. હવે ભરવા જવાનું છે ને? ક્યાં ભરવા જવાનું છે? ઓરંગલ. એમને ગાડીનું નક્કી થઈ ગયું છે એટલે ઓરંગલ ભરવા જઈએ. અને હવે જોવી હવે આપણે ક્યારે ભરવા જવાનું થાય. એટલે આપણે જો આ પેચ ને એ લાવ્યા હતા ને એ પેચ ને એ આપણે ગાડીમાં મૂકી દઈ. મિત્રો આપણે જો બપોરે જમીન હોઈ ગયા હતા અને અત્યારે જો આપણે 5 વાગે ઉઠ્યા છે. અને હવે આપણે અત્યારે જો ભરવાનો ફોન આવ્યો હતો એટલે હવે આપણે ગાડી ભરવા હેલા જઈ છે. અને હવે આપણે ગુંટૂર અહીં બ્રિજ આગળથી જ ભરવાની છે એટલે હવે ત્યાં આપણે નીકળી છે. જો આપણે અહીંયા ઓફિસ આગળથી નીકળી છે અને એક પોરબંદરની ગાડી આવી ગઈ છે અને 2 ગાડીઓ ગઈ છે ભરવા. એક ગઈ છે આપણે વડોદરા પાસે ડભોઈની અને એક ગઈ છે આપણે અમદાવાદ. જે આપણે 4 ટાયર જે ઓલી નવી ગાડી આવી છે ને એ આપણે અમદાવાદ ભરવા ગઈ છે. અને બીજી એક ભારતમાં ઓલી મહિન્દ્રા પડી હતી ઈવડી ગઈ છે વડોદરાનું ભરવા. એટલે હવે આપણે આ ભરવા જઈ છીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે ગાડી ભરવા હેલા જાય, કેમ કે આપણે આગળ બ્રિજ છે ને એ બ્રિજ આગળ આપણે ગાડી ભરવા જવાની છે. એટલે હવે આપણે નીકળી અહીંથી. મિત્રો આપણે જુઓ ગાડી ભરવા આવતા રહ્યા છે અને આપણી ગાડી અત્યારે જુઓ 12 વાગે ગાડી લગાડી છે. જોવો તમે આપણે મરચાનો પાવડર છે એ આપણે ભરવા આવ્યા છે. જોવો તમે જો આપણે મરચા દળાઈ છે. આપણે અહીંયા જો આ પાવડર અહીંયા ભરાય ને એ આપણે ભરવા આવ્યા છે. આ બોરિયું જો તમે
આ બાજુ રહ્યા એ મરચા ધરાય છે. આપણું લોડિંગ જો ચાલુ થઈ ગયું છે. જોવી હવે કેટલી વારમાં ભરાય છે. હે મિત્રો આપણી ગાડી તો જો ભરાય છે. જોવો તમે આપણે 2 લાઈન થઈ ગઈ છે અને આપણે ગાડી ભરતા ભરતા લગભગ સવાર વહેલું થઈ જાય છે. કેમ કે આમ તો સવાર પડતા પડતા જ ગાડી ભરાઈ છે અને બિલે આપણને સવારે જ મળશે. અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.